ઊંઝામાં ઉમિયાની 8 કિલોમીટર લાંબી ભવ્ય નગરયાત્રાનું આયોજન 165થી વધુ આકર્ષક ઝાંખીઓ સાથે માનવ મહેરામણ ઉમટ્યું। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નગરયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહ્યા। જગતજનની માં ઉમિયા આજે નગરજનોને દર્શન આપશે। વૈશાખ સુદ પૂનમે પરંપરાગત રીતે નીકળી ભવ્ય સવારી માં ઉમિયા 1870 વર્ષથી પાવન ભૂમિ પર વિરાજમાન સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ અહીં જોડાયા। ભક્તોમાં ભારે ઉત્સાહ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત। ઊંઝાની ગલીઓ આજે જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠી છે। પરંતુ આજે વૈશાખી પૂનમ છે। વર્ષોની પરંપરા મુજબ આજે માં ઉમિયા દર્શન આપવા માટે નીકળે છે, નગર યાત્રાએ નીકળે છે અને આ અલૌકિક દિવસ મારા જીવનનો પણ છે। પહેલી વાર મને આ લાભ મળે છે। હું અને મારા પરમ મિત્ર અને આ સંસ્થાના પ્રમુખ ધારાસભ્ય ભાઈ બાબુભાઈ જમનાદાસ પટેલ બીજેપી અમે 36 વર્ષથી માં ખોડિયારના દર્શન માટે ભાવનગર જઈએ છીએ। પણ સંસ્થાના સૌ આગેવાનો મારા પરમ મિત્ર રમેશભાઈ દૂધવાળા, બાબુભાઈ, આ બધાનો, નિલેશભાઈ, દિનેશભાઈ, કિરીટભાઈ, કે આજે તમે આ પ્રસ્થાનમાં આવો અને લાભ લો। પ્રસ્થાન કરાવ્યું છે। વર્ષોની પ્રણાલિકા પ્રમાણે માના દર્શન કરવા લોકો આવે છે। આજે માં ખુદ પ્રજાને દર્શન આપવા ખુદ નીકળે છે। વર્ષોની પ્રણાલિકા પ્રમાણે દર વૈશાખ સુદ પૂનમના દિવસે માં ઉમા જાતે નગરજનોને દર્શન આપવા નીકળે છે। આજે ઊંઝા ખાતે જગત જનની માં ઉમિયાનો આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। વૈશાખ સુદ પૂનમના દિવસે વર્ષોની પરંપરાગત પ્રમાણે માં ઉમિયા આજે ઊંઝામાં નગરચર્યા માટે નીકળશે। લોકોને સામેથી દર્શન આપશે અને આખું ઊંઝા અને આસપાસના અનેક ભક્તો, માઈ ભક્તો આજે જોડા છે કે સમગ્ર ઊંઝા શહેર અને સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છે અને આ શોભાયાત્રામાં સહભાગી બન્યા છે। સુંદર વ્યવસ્થા ઉમિયા માતાજી ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે। સૌ ટ્રસ્ટીઓને તથા ચેરમેનશ્રી, માનદ મંત્રી સર્વેને હું અભિનંદન આપું છું અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ વતી પણ આ શુભકામનાઓ પાઠવું છું।